હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું દૂધીનો હલવો। આ દૂધીનો હલવો આપણે કુકરનો ઉપયોગ કરી અને ફટાફટ બનાવશું અને ટેસ્ટી નહીં પણ સુપર ટેસ્ટી અને ફટાફટ બની જતો આ હલવો તૈયાર થશે। એકવાર તમે આ હલવો બનાવી લેશો તો વારંવાર આ જ રીતે હલવો બનાવશો, તેની 100%ની ગેરંટી સાથે। ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવો। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। દૂધીનો હલવો બનાવવા માટે લગભગ અહીંયા મેં વજનમાં 750 ગ્રામ દૂધી લીધી છે। અહીં તમે જોઈ શકો છો। આપણે થોડીક જાડી હોય એવી જ દૂધીની પસંદગી કરવાની છે, જેથી કરીને અંદરથી તેનો પલ્પ વધારે નીકળે। અહીંયા આપણે દૂધીને 2 ભાગમાં કટ કરી લેશું। અહીં જોઈ શકો છો। અહીંયા આપણે આગળ અને પાછળનો ભાગ દૂર કરી દેશું। પછી દૂધીમાંથી છાલ કાઢી અને આપણે જાડું એવું ખમણ તૈયાર કરી લેશું। આ જ રીતે આપણે દૂધીમાંથી છાલ કાઢી લેવાની છે, પણ તે પહેલાં જ આપણે દૂધીને ખાસ ધોઈ લેવાની છે। ધોઈ અને કોરી કરી અને પછી જ આપણે ઉપયોગમાં લેશું। અહીંયા આપણે આ જ રીતે દૂધીની છાલ કાઢી લેવાની છે। અહીંયા આપણે જાડા કાણાવાળો ભાગ હોય ત્યાંથી આ રીતના આડી દૂધી રાખી અને બધું જ આ રીતના જાડું ખમણ કરી લેશું, કારણ કે વચ્ચેનો ભાગ આપણે ઉપયોગમાં નથી લેવાનો, વચ્ચેનો બિયાનો ભાગ હોય, જેથી કરીને આ જ રીતના આપણે થોડું જાડું ખમણ કરી લેશું। આ જ રીતે આપણે દૂધીનું બધું જ ખમણ કરી લેશું, પણ આ વચ્ચેનો જે બીનો ભાગ હોય તે ઉપયોગમાં નહીં લઈએ। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે આપણે બધી જ દૂધીનું ખમણ કરી લીધું છે। હવે આપણે જલ્દીથી હલવો બનાવવા માટે અહીંયા એક પ્રેશર કુકરનો ઉપયોગ કરીશું। અહીંયા આપણે એક પ્રેશર કુકર લઈ અને 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી દેશી ઘી લેશું। દેશી ઘીથી એકદમ સરસ ફ્લેવર આવશે, એટલે થોડુંક પ્રમાણે 3-4 ટેબલ સ્પૂન જેટલું રાખશું। અહીંયા આપણું પેલા ઘી ગરમ થાય એટલે પેલા આપણે કાજુ બદામ કિસમિસને રોસ્ટ કરી અને અલગ રાખી દેવાના છે, જેથી કરી ને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। રોસ્ટ કરેલા કાજુ બદામ હોય તો એની ફ્લેવર કંઈક અલગ જ આવે। અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે। આપણે કાજુ બદામને પહેલાં લઈ લેવાના છે અને પાછળથી કિસમિસ લેશું, કારણ કે કાજુ બદામ થતાં થોડીક વાર લાગશે અને કિસમિસ તો ગરમ ઘીમાં જ એમને ફટાફટ થઈ જશે। અહીંયા આપણા કાજુ બદામ એકદમ સરસ રોસ્ટ થવા આવ્યા છે, ત્યાં જ આપણે કિસમિસ પણ લઈ લેવાની છે। બધું સારી રીતે રોસ્ટ થઈ ગયું છે। આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું। તે જ ઘીમાં આપણે લઈ લેશું દૂધીનું ખમણ થોડુંક જાડું હોય તોય પ્રેશર કુકરમાં ફટાફટ બની જશે। અહીંયા આપણે દૂધીને ઘીમાં રોસ્ટ કરી લેશું, જેથી કરીને તેની કચાશ બિલકુલ ના આવે અને સાથે જ ઘીમાં રોસ્ટ થશે એટલે તેની ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે। એટલે અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને સ્લો ગેસ ઉપર જ આપણે દૂધીને એકદમ સરસ રોસ્ટ કરી લેવાની છે। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે આપણે એકદમ સરસ રોસ્ટ કરી લીધું છે, અને રોસ્ટ તો ખાસ વધારે કરવાનું જ છે। અને એ જ દરમિયાન આપણે અહીં લઈ લેશું 1 વાટકો દૂધ। અહીંયા મેં ફૂલ ફેટ લીધું છે, જેથી કરીને એકદમ કણીદાર એવો મસ્ત આપણો હલવો તૈયાર થશે। પહેલાં આપણે ખાંડનો ઉપયોગ નહીં કરીએ, પાછળથી જ લેવાની છે, જેથી કરીને દૂધી ચવળ ના બની જાય। અહીંયા આપણું દૂધીનું છીણ જાડું છે એટલે હું 2 વિસલ કરવાની છું। તમારું છીણ થોડુંક પાતળું હોય તો 1 વિસલ કરો તો પણ ચાલે। 2 વિસલ થઈ ગઈ છે, જોઈ લઈએ ફ્રેન્ડ્સ। અહીં જોઈ શકાય છે એકદમ સરસ એવું આપણું દૂધીનું છીણ ચડી ગયું છે અને સાથે જ આપણે બધું સોફ્ટ પણ થઈ ગયું છે, અને પાણી પણ એટલું બધું નથી। દૂધીમાંથી પાણી છૂટે એટલે થોડુંક પાણી નીકળે, પણ અહીં પ્રેશર કુકરમાં કરવામાં આવે તો ફટાફટ હલવો બની જાય। અહીં જોઈ શકાય છે થોડીક વાર ચલાવી અને આપણે તેમાં લઈ લેશું ખાંડ। અહીંયા આપણું દૂધીનું પાણી એકદમ બળવા લાગ્યું છે, અને સાથે જ ફ્રેન્ડ્સ આપણું દૂધ એકદમ મલાઈવાળું હતું, એટલે જોઈ શકાય છે કણી થઈ છે। પણ હા, એક વાતનું ખાસ યાદ રાખવાનું કે ફ્રીજમાં રાખેલા દૂધનો ક્યારેય ઉપયોગ નહીં કરવાનો, કારણ કે દૂધીના છીણને આપણે સાતળેલું હોય અને ઉપરથી ઠંડુ દૂધ આવે તો શું થાય, દૂધી એકદમ ચવળ બની જાય। એટલે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું। અહીંયા આપણે ખાંડ લઈ લેશું। ખાંડનો ઉપયોગ તમારા ટેસ્ટ પ્રમાણે કરવાનો। હું અહીંયા અડધો બાઉલ જેટલી ખાંડ લઈશ। મારા ઘરમાં બહુ ગળ્યું નથી ખવાતું,
એટલે તે જ રીતના હું ખાંડનો ઉપયોગ કરીશ. પણ જો વધારે ગળ્યું તમારા ઘરમાં ખવાતું હોય તો તમારે થોડીક 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ વધારે લેવાની રહેશે. અહીંયા આપણે ફ્લેમને મીડિયમ કરી દઈશું. અત્યારે થોડીક હાઈ ટુ મીડિયમ રાખીશું, જેથી કરીને ખાંડનું પાણી અને દૂધીનું પાણી બધું જ બળતા વાર ન લાગે. એટલે આપણે સતત ચલાવતા જાશું અને ફ્લેમને થોડીક હાઈ કરી દેશું. દૂધીનો હલવો આપણે બહાર પ્રેશર કુકર વગર કરીએ તો અડધી પોણી કલાક થઈ જતી હોય છે, પણ આમાં પ્રેશર કુકરમાં ફટાફટ બની જાય છે અને સાથે ટેસ્ટ તો પણ એવો જ આવે છે. સતત ચલાવવાનું છે, ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે ચલાવવાનું છે. અહીંયા આપણું પાણી બળવા લાગ્યું છે. તે જ દરમિયાન આપણે માર્કેટ જેવા દૂધીના હલવાનો કલર લેવા માટે 1 ચપટી ફૂડ કલર લઈ લેશું અને બધું જ મિક્સ કરી દેશું. આ બિલકુલ ઓપ્શનલ છે, લેવો હોય તો જ લેવાનો. અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, હજી આપણે માવાનો ઉપયોગ પણ નથી કરેલો, તો પણ એકદમ કણીદાર આપણો હલવો તૈયાર થાય છે. ફ્લેવર માટે 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર લેશું, જેથી કરીને મસ્ત એવી ફ્લેવર આવશે. અને અહીંયા મેં 100 ગ્રામ મોળો માવો લીધો છે, તે લઈ લેશું. માવાથી એકદમ હલવો ટેસ્ટી લાગશે અને એકદમ મલાઈદાર હલવો તૈયાર થશે આપણો. મસ્ત એવો માવાથી તૈયાર થાય છે, એકદમ માર્કેટ જેવો જ ટેસ્ટી લાગશે. અહીંયા મેં મોળા માવાનો ઉપયોગ કરેલો છે. અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણા બબલ આવવાનું પણ બંધ થઈ ગયું છે અને એકદમ સરસ બધું પાણી પણ બળી ગયું છે એટલે આપણો હલવો રેડી છે. ઉપરથી આપણે 1 ટેબલ સ્પૂન ફરી પાછું દેશી ઘી લેશું, જેથી કરી અને એકદમ સરસ એવી ઘીની સ્મેલ આવશે. ઉપરથી આપણે લઈ લેવાના છે કાજુ, બદામ અને કિસમિસ ફ્રાય કરેલા. જો તમારે ફ્રાય કરેલા ના હોય તો વહેલા થોડા કાજુ, બદામ, કિસમિસ લઈ લેવાના, જેથી કરીને અંદર એકદમ સરસ સોફ્ટ બની જશે. પણ ફ્રાય કરેલા હશે તો તેની સ્મેલ કાંઈક અલગ જ આવશે. તો ફ્રેન્ડ્સ, બની ગયો આપણો હલવો મસ્ત. સર્વ કરીશું. અહીંયા આપણો હલવો તૈયાર છે, સર્વ કરી લઈએ. ટેસ્ટી જ નહીં પણ સુપર ટેસ્ટી એવો આપણો હલવો તૈયાર છે. તમે એકવાર આ રીતે હલવો બનાવશો તો વારંવાર ચોક્કસ આ જ રીતે હલવો બનાવશો, તે મારી ગેરંટી છે. ફ્રેન્ડ્સ, તમે ક્યારેય માવા વગર હલવો બનાવ્યો છે? જો તમારે માવા વગર હલવાની રેસીપી જોતી હોય તો કમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો. આપણે તેનો વિડીયો પણ આપણી ચેનલ એટલે કે ગામઠી કિચનમાં ચોક્કસ શેર કરીશું. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ.